અમદાવાદના એક નાના વિસ્તારમાં રિદ્ધિ પોતાની માતા સાથે રહેતી હતી. રિદ્ધિના પિતા ઘણા વર્ષો પહેલાં જ સ્વર્ગસ્થ થયા હતા. તેની મા કાવ્યા ઘરોમાં કામ કરીને રિદ્ધિને ભણાવતી હતી. રિદ્ધિ ખૂબ હોશિયાર હતી. તેનું એક જ સપનું હતું મોટું ડૉક્ટર બનવાનું, જેથી તે પોતાની માને આરામ આપી શકે. એક દિવસ શાળામાંથી રિદ્ધિને સમાચાર મળ્યા કે તેને શહેરની મોટી કોલેજમાં પ્રવેશ મળ્યો છે, પરંતુ ફી બહુ ઊંચી હતી. રિદ્ધિ ચિંતામાં પડી ગઈ. તેને ખબર હતી કે તેની મા પાસે એટલા પૈસા નથી. રાત્રે જ્યારે રિદ્ધિ ઉદાસ બેઠી હતી ત્યારે તેની માએ એક નાનું ડબ્બું આપ્યું. અંદર સોનાની 2 ચૂડીઓ હતી. બેટા, આ મારી લગ્નની યાદગીરી છે, પણ તારા સપના માટે આનાથી મોટું કંઈ નથી. માની આંખોમાં આંસુ હતા. રિદ્ધિ રડી પડી. માં, હું આ નહીં લઈ શકું. પણ માની સ્મિતભરી આંખોમાં વિશ્વાસ હતો. તું ડૉક્ટર બનીને મને ગર્વ અપાવજે, બસ એટલું જ મારો ઉપહાર છે. વર્ષો પછી જ્યારે રિદ્ધિ સફેદ કોટ પહેરીને ડૉક્ટર બની ત્યારે તે સૌથી પહેલાં પોતાની માને ગળે લાગી. તે દિવસ માત્ર રિદ્ધિનો જ નહીં, પરંતુ દરેક માતાના ત્યાગ અને પ્રેમનો દિવસ હતો.